પેલા તો આ વિડીયો જુઓ. હા, પેલા ઓલા આદિવાસી રહ્યા ને અમરગઢના, એ લુખાઓને મારે ખાલી એટલું જ કહું કે તમારી બેનને તમારે જેની યારે મેટર હોય ને એને વચમાં લેજો, બાકી આખા ઠાકોર સમાજને વચમાં ન લેતા તમારી બેન. બાકી સમજો રાણો રાણાની રીતે હો તમારી બેનને. ઓહો, માર તો હાડ બેહી ગયું. હું તો કોમામ જતો રહ્યો. મારી આદિવાસી સમાજ તો બીઆઈજી. અરે ગધી, તારા જેવી તો કેકોને અમારી આદિવાસી સમાજે વર્ષો પહેલા ધૂળ ચાટતી કરી નાખી. હા, અને તું આઈ જી શેડાલી આદિવાસીઓને મારવા, એ પણ હથિયાર લઈને. તારે જેનાથી મેટર હોય ને એને તું પર્સનલ રૂપે પણ કહી શકતો હતો, પણ તે મા બેન હોમી આદિવાસીઓની ગાળ દીધી છે. તે ખોટા કોમે આદિવાસી સમાજને ટાર્ગેટ કરી છે. બાકી ગાળ દેતા તો અમારી આદિવાસી સમાજને પણ આવે છે, પણ તારા જેવા નમૂના હોય ને એને પછી સમાજની ગાળ ના દેવાય, એ તને જ ગાળ દેવી પડે પર્સનલ રૂપે. અને તારા જેવા લુક્કા તો સોશિયલ મીડિયા ઉપર જ હથિયાર બતાવી શકે. બાકી તારે હથિયાર જોવા હોય ને તો આ 9 ઓગસ્ટ આવે છે, સોશિયલ મીડિયા ઉપર ને પણ રિયલ તને જોવા મળશે. આને કહેવાય હથિયાર. હો, હથિયારનો પાવર બતાવવાની કોશિશ ના કરશો. અમારા ઘરમાં જ હથિયાર પડ્યા છે ઘણા, પણ અમે સોશિયલ મીડિયા ઉપર ને રિયલમાં વાપરવા સારું રાખીએ છીએ. હા.